આણંદ જિલ્લાના બેડવા ખાતે આણંદ ડિવિઝન પોલીસ દ્વારા દારૂબંધીના અમલ માટે અત્યાર સુધી સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કાર્યવાહી અંતર્ગત કુલ 2,47,87,455 રૂપિયાનો વિદેશી દારૂ કાયદેસર પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યવાહી પ્રાંત અધિકારી ડીવાયએસપી સંબંધિત પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પીએસઆઈની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ હાલ ગોઠવવામાં આવ્યો હતો। આ દારૂ આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિદ્યાનગર, વાસદ, ખંભોળજ, ઉમરેઠ તથા ભાલેજ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલ કુલ 146 ગુનામાં જપ્ત કરવામાં આવ્યો હતો। આ તમામ કેસોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ દારૂના નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ નાશ પ્રક્રિયામાં કુલ 63,091 બોટલો જપ્ત કરવામાં આવી છે, જેમાંથી 506 બોટલો સેમ્પલ તરીકે રાખવામાં આવી હતી, જ્યારે બાકીની 62,585 બોટલો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। સમગ્ર દારૂની અંદાજિત કિંમત 2,47,87,455 જેટલી હોવાનું સામે આવ્યું છે। પોલીસ તંત્ર દ્વારા દારૂની નાશની સમગ્ર કાર્યવાહી નિયમો અને કાયદાની જોગવાઈ અનુસાર પૂર્ણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યવાહી દ્વારા જિલ્લામાં દારૂબંધીના કડક અમલનો સ્પષ્ટ સંદેશ પણ આપવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારીએ જણાવ્યું હતું। રોજ આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિદ્યાનગર, વાસદ, ખંભોળજ, ઉમરેઠ તથા ભાલેજ એમ કુલ 7 પોલીસ સ્ટેશન દ્વારા જે પણ ઇલીગલ દારૂ પકડવામાં આવ્યું હતું તેનો નાશ કરવાની પ્રક્રિયા નિયમ અનુસાર કરવામાં આવેલી છે। કુલ અત્યારે આપણે 2,47,80,000 ની કિંમતના દારૂનો નાશ કરી રહ્યા છીએ।